નમસ્કાર. જે લોકો ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા એમના માટે એક ખૂબ જ મોટા અને સારા સમાચાર છે. જીપીએસસીએ 279 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એની બધી જ વિગતો પર એક નજર નાખીએ. સ્ક્રીન પર આ જે આંકડો દેખાય છે ને 279, આ શું છે? આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ છે ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોમાં આવેલી નવી નોકરીઓની સંખ્યા. જી હા, જીપીએસસીએ કુલ 279 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચાલો જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ તક ખરેખર કેટલી મોટી છે. ઓકે, તો આપણે આગળ શું શું જોવાના છીએ? પહેલાં તો એ જોઈશું કે આ તક કેમ ખાસ છે. પછી કયા કયા વિભાગોમાં ભરતી છે, કઈ કઈ પોસ્ટ્સ ખાલી છે, અરજી કરવાની પ્રોસેસ શું છે, અને છેલ્લે કઈ વાતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો વાતની શરૂઆત કરીએ. ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીએ ઓફિશિયલી જાહેરાત ક્રમાંક 110થી લઈને 133 સુધીની જાહેરાતો બહાર પાડી છે. આનો સીધો મતલબ એ છે કે જે લોકો સરકારી સેવામાં જોડાઈને પોતાની કારકિર્દી બનાવવા માંગતા હતા એમના માટે હવે દરવાજા ખુલી ગયા છે. અને જુઓ, આ ભરતીની સૌથી મજાની વાત શું છે ખબર છે? કે આ કોઈ એક જ ફિલ્ડ માટે નથી. એવું નથી કે ખાલી એન્જિનિયરો માટે જ જગ્યાઓ છે. અહીં તો એન્જિનિયરો, ડોક્ટરો અને એડમિનિસ્ટ્રેટિવ પ્રોફેશનલ્સ લગભગ બધા જ મોટા ક્ષેત્રોના નિષ્ણાતો માટે ગુજરાત સરકારમાં જોડાવાની એક મોટી તક છે. સારો સવાલ એ છે કે આટલી બધી જગ્યાઓ છે તો એ કયા વિભાગોમાં છે? ચાલો હવે એ જોઈએ કે કઈ કઈ સરકારી સંસ્થાઓ નવા ટેલેન્ટની શોધમાં છે. તો જુઓ, મુખ્યત્વે 4 મોટી સંસ્થાઓ છે. એક છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એટલે કે SAG. બીજું જે નવી મહાનગરપાલિકાઓ બની છે એ. ત્રીજું છે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ એટલે કે GWSSB. અને ચોથું ગુજરાત હાઉસિંગ બોર્ડ એટલે કે GHB. આ બધી જ સંસ્થાઓ આપણા રાજ્યના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. ચાલો હવે એ ભાગ પર આવીએ જેની બધા રાહ જોઈ રહ્યા હતા. કઈ કઈ પોસ્ટ્સ ખાલી છે અને કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સી છે. આવો જરા ડિટેલમાં જોઈએ. સૌથી પહેલા વાત કરીએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એટલે કે SEGની. અહીંયા આસિસ્ટન્ટ ડિરેક્ટર ક્લાસ 1, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ અને ઇલેક્ટ્રિકલ, આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની જગ્યાઓ છે. મતલબ કે ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટિવ બંને પ્રકારના લોકો માટે અહીં તક રહેલી છે. હવે વાત કરીએ નવી બનેલી મહાનગરપાલિકાઓની. અહીં તો ભરતીનો ખજાનો છે. મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, એડિશનલ સિટી એન્જિનિયર, ટાઉન પ્લાનર આ બધી ક્લાસ 1ની પોસ્ટ છે. એની સાથે સાથે મેડિકલ ઓફિસર, સેનિટેશન ઓફિસર, વેટરનરી ઓફિસર અને જુનિયર ટાઉન પ્લાનર જેવી ક્લાસ 2ની પણ ઘણી જગ્યાઓ છે. આ બધી જ પોસ્ટ શહેરી વિકાસ માટે ખૂબ જ અગત્યની છે. અને ખાસ કરીને એન્જિનિયરિંગના ઉમેદવારો જરા ધ્યાનથી સાંભળજો. મહાનગરપાલિકાઓમાં સિવિલ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ત્રણેય બ્રાન્ચના એન્જિનિયરો માટે બમ્પર ભરતી છે. તમે જુઓ તો ખરા, ફક્ત આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ માટે જ 49 જગ્યાઓ છે. આ તો જબરદસ્ત તક કહેવાય. અને આ જુઓ, 140થી પણ વધુ. આ આંકડો શેનો છે? આ છે ફક્ત અને ફક્ત સિવિલ એન્જિનિયરો માટેની કુલ જગ્યાઓનો સરવાળો, જેમાં SAG, મહાનગરપાલિકા અને હાઉસિંગ બોર્ડ બધું જ આવી ગયું. 140થી વધુ જગ્યાઓ. આના પરથી જ ખબર પડે છે કે રાજ્ય સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર કેટલું ધ્યાન આપી રહી છે. હવે બાકીના વિભાગોની વાત કરીએ તો GWSSB એટલે કે પાણી પુરવઠા બોર્ડમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી છે. અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફરીથી સિવિલ એન્જિનિયરો માટે લોટરી લાગી છે. 51 જગ્યાઓ છે. અને હા, એક જગ્યા ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરિયન ક્લાસ 1 માટે પણ છે. ઓકે, તો જગ્યાઓ વિશે તો બધી વાત થઈ ગઈ. પણ હવે સૌથી અગત્યનો સવાલ, અરજી કરવી કઈ રીતે? આ તકને હાથમાંથી જવા ન દેવી હોય તો પ્રોસેસ શું છે? ચલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. સૌથી પહેલાં તો આ તારીખો કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લો. ઓનલાઈન અરજીઓ 31 જાન્યુઆરી 2026થી ચાલુ થશે અને 16 ફેબ્રુઆરી 2026 રાત્રે 11:59 વાગે બંધ થઈ જશે. મહેરબાની કરીને છેલ્લી ઘડીની રાહ ન જોતા. સમયસર ફોર્મ ભરી દેવું ખૂબ જ જરૂરી છે. અને અરજી ક્યાં કરવાની છે? તો એના માટે એક જ સત્તાવાર વેબસાઇટ છે.
gpsc-ojas.gujarat.gov.in. ખાસ યાદ રાખજો, અરજી ફક્ત અને ફક્ત આ જ પોર્ટલ પરથી થશે. બીજી કોઈ પણ વેબસાઇટ પર વિશ્વાસ કરવો નહીં. પ્રોસેસ બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં જીપીએસસી ઓજાસ વેબસાઇટ પર જાઓ. પછી જે જાહેરાત માટે અપ્લાય કરવું હોય એને સિલેક્ટ કરો. બધી વિગતો એકદમ ધ્યાનથી અને સાચી ભરો. ફોટો, સહી અને બીજા જે પણ ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ અપલોડ કરો. જો ફી લાગુ પડતી હોય તો એ ભરો. અને બધું થઈ જાય એટલે છેલ્લે એપ્લિકેશનને કન્ફર્મ કરીને સબમિટ કરી દો. બસ આટલું જ છે, પણ દરેક સ્ટેપ કાળજીપૂર્વક કરવું જરૂરી છે. તો ચાલો આખી વાતનો સારાંશ એકદમ ફટાફટ જોઈ લઈએ. જે મુખ્ય મુદ્દાઓ છે એને ફરીથી યાદ કરી લઈએ, જેથી કોઈ ગડબડ ના થાય. ઓકે, તો યાદ શું રાખવાનું છે? કુલ જગ્યાઓ 279. મુખ્ય પોસ્ટ્સ કઈ? તો કે એન્જિનિયર, મેડિકલ ઓફિસર અને વહીવટી અધિકારી. એપ્લિકેશનની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2026. પીડબ્લ્યુડી ઉમેદવારો માટે ખાસ ડ્રાઈવ છે. અને અરજી ક્યાં કરવાની? માત્ર અને માત્ર gpsc-ojas.gujarat.gov.in પર. આટલું યાદ રાખજો. સાચે જ ગુજરાત સરકાર તરફથી આ એક સુવર્ણ તક આવી છે. એક એવી તક જે યોગ્ય અને મહેનતુ ઉમેદવારોની રાહ જોઈ રહી છે. તો હવે સવાલ એ જ છે કે આ 279 જગ્યાઓમાંથી એક પર કોનું નામ લખાશે? એ સ્થાન કોણ મેળવશે? હવે બધો જ આધાર તૈયારી અને નિર્ણય પર છે.